રામ રામ દાયરા ને જય મુરલીધર જય દ્વારકાધીશ. કેમ છો બધા? બધા મજામાં જશો ને? ઓલરેડી આપણે પણ મજામાં જ છીએ. હવે આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. હાલો બતાવીએ આજનો પ્રોગ્રામ. તો આપણે જઈને આજે જામજોધપુર જો આવ્યો છે. તો ઓલરેડી કઈ આપણે જામજોધપુર પહોંચ્યા હતા ને જોવો ટ્રેન આવી ગઈ છે. ગાડી ડીઝલ છે આખી ભરપૂર ભાઈ. એમાં કઈ ઘટે જ નહીં. ડીઝલ પેટ્રોલની લાઈન ભાઈ જોવો તમે. પેટ્રોલ જ છે ઓનલી ફોર પેટ્રોલ. કેટલું પેટ્રોલ છે જોવો જોઈએ. ડબ્બાના ડબ્બા ખૂટે જ નહીં હો ભાઈ. લાઈન પૂરી નથી થતી ભાઈ. એટલું પેટ્રોલ વાપરે પબ્લિક જો તો ખરા. હવે પૂરી થઈ ગાડીની લાઈન ભાઈ. બહુ લાંબી આવેલી. તો ઓલરેડી કઈ આપણે હવે જામજોધપુર બધી શોપિંગ કરી અને નીકળી ગયા પાછા ઘર તરફ. હાલોથી લેવાનું કામમાં જતી બધી કરી લીધું. તો હાલો નીકળીએ ઘરે હવે. તો ઓલરેડી કઈ આપણે આવી ગયા હતા ખોડિયાર એગ્રોમાં જામજોધપુર. વસંતપુરના પાટિયા ભાઈ આપણે જોવો પોપટી આવી ગયા છે કપાસમાં. તો મારી દઈએ રાઉન્ડ. નિકુલભાઈને એગ્રો હે, વ્યાજબી ભાવે ને વસ્તુ સારી. મુલાકાત લેજો ક્યારેક. FMC બધી પ્રાઇડ વાળી જો ભાઈ વસ્તુ. તો ઓલરેડી કાંઈ છે જો આપણે રોટાવેટર વેચાણું છે અને ફિટિંગ કામકાજ હાલે. આપણે આહિર સીણમાં દીધું છે ભાઈ. જો 6 ફૂટનું રોટાવેટર છે જી એ ફિટિંગ કરવાનું છે આપણે. અને જગદીશભાઈ જો ઊંધી પ્લેટ ફિટ કરે છે મારો વાલો. આ બાજુ જ આવશે. હતી બરોબર જ હતી. આમ કરી નાખો, પલટાવો. એમ. અને આ બાજુ આવવા દો. બસ ત્યાં રેડી. તો હાલો હવે મંડી ફિટિંગ કરવા. વહેલું ફિટ કરી અને મોકલીએ. ડબલ ધરાનો ઉપાય પાકા જીકી બોલાવી નાખે. જો આ રીતના ડબલ ધરા આવે. ઓલરેડી કાંઈ જો રોટાવેટર ફિટિંગ હાલતું હતું અને કારુભાઈ થઈ ગયા ભૂખા અને માંડવો પાસે હે એટલે ઉપાડીને જ આવે. જો ભૂખો તો રહી હગે નહીં માટી આપણી જેમ. આપણે જો 39 નંબર માંડવો છે. એટલા ડેટવાન બીબડા થયા છે આપણે. જો હજી માલ થતો આવે હે ભાઈ. જગદીશભાઈ તો આપણી રીમ કામ કર્યા રાખે પણ ભૂખા ના રહી ભાઈ. તો જો કારુભાઈ 39 નંબર માંડવો ખાય અને બોર આવી ગયું. રોટાવેટર આખું ફિટિંગ કરી નાખ્યું ભાઈ. જો જગદીશભાઈ ના જો અને વરસાદ આવી ગયો અને મામો પાણી આવ્યા દેવાય જ નહીં. અહીંયા ખાટલો બાયણે નાખીને બેઠા હતા કયું ના. હવે એ મુઠ્ઠીઓ વારે છે ઘેરે. અને વરસાદ નથી આવતો. અને આ બેન હજી જવું છે દવા છાંટવા. ક્યાં જાઉં કારુભાઈ? વરસાદ આવે ને દવા છાંટવી. એ કે લાગે ભારી. કે જમીનમાં ઉતરી જાય ને મૂળ ઝાડમાં. તો ઓલરેડી ગાય આપણે આવી ગયા છે હીણથી. જોવો ગોવિંદભાઈ ને બધા મહિન્દ્રામાં નવું છોડાયું છે ભાઈ. એમાં કંઈ કટે જ નહીં. જોરદાર. એમાં કંઈ ઉપાધિ જ નંબરે. કેમ છે મહિન્દ્રા? મહિન્દ્રામાં આવ્યું હોય પહેલી વખત આપણે જોઈ. જો ગોવિંદભાઈને ફૂકી ગયા બધા 575. તો ઓલરેડી જો મહિન્દ્રામાં આપણે જોડાવી ને કરીએ કમ્પ્લીટ ભાઈ. 3 રોટાવેટર પડ્યા હવે જોડાવી લઈ. મહિન્દ્રા યુઓ 575 અપાય. તો ઓલરેડી કઈ રોટાવેટર જોડાવી લઈએ આપણે. કમ્પ્લીટ થઈ ગયો. અને દેવેશભાઈ જો ઓઇલ બોઇલ લઈ એની સર્વિસ કરવાની છે ટ્રેક્ટરની.
હા તો ઓલરેડી ગાય છે આપણે આહિર સીણમાં હામદભાઈને 6 ફૂટનું ડબલ ધરાનું રોટાવેટર આપેલું છે. હા અને એ હાકે ને રિવ્યૂ પછી આપણે એના વિડીયો તમને મોકલશું. હાલો તો રેડી ગાઈસ. તો અને આપણે ચેક પણ કરી લઈએ અહીં ચાલુ કરીને. જવા દો ગોવિંદભાઈ. હાલો ગોવિંદભાઈ જાય છે આગળ ચેક કરીએ આપણે કઈ રીતનું હાલે શું છે બધી પોઝિશન. રેડી. હા તો ઓલરેડી ગાઈસ મોટા મોટા ખડમાં આપણે ટ્રાય કરી ડબલ ધરાનું. જો આ આવું ખડ હે. હવે કઈ રીતનું હાલે ને કઈ રીતનું હે તમને બધું રિવ્યૂ બતાવીએ આગળ. તો ગોવિંદભાઈ સ્ટાર્ટ કરે છે. જોઈએ આપણે બધું. તો ઓલરેડી ગાઈસ મહિન્દ્રા 540 જો પહેલાં ટાપમાં હો ભાઈ બગડાટી બોલતું જાય હો. પહેલાં હાઈમાં હો જાય બગડાટી બોલતું જાય. જોયું ને. મોજા. તો ઓલરેડી ગાઈસ પહેલાં હાઈમાં ટ્રાય કરી અને હવે પહેલાં લોમાં ટ્રાય કરી. જુઓ કઈ રીતનું કામ દે. જુઓ ફૂલ ગારો અટાણે ચાલુ જ વરસાદ હતો. ગોવિંદભાઈને બે ચેક કરીએ. જુઓ ગોવિંદભાઈ પેલો લો ને બદલે પેલો હાઈ જવા દીધો. ડબલ ધરાનો ઓપાય પાકા જીકી બોલતો જાય ઓપાય. પથ્થરવાળી જમીન છે. જો ચેક કરે છે. બધાય ગેરમાં ચેક કરી લઈ. જુઓ આ રીતનું પા કરી. કારુભાઈ ખોદો તા કેટલુંક પા થાય. જો બતાવો. પા પૂરેપૂરી હે ભાઈ. બધા પીટીઓમાં 540 એ બધામાં ચેક કરીએ. જુઓ જો ફૂલ ગારાવાળામાં પણ ચેક કરી છે. આ રીતનું હાલે બધા ગેરમાં. જો બગડાટી બોલતી જાય. પેલો બીજો ત્રીજો લો ને આ બધા ચેક કરી લીધા અપાય. તો ઓલરેડી કાંઈ જો મહિન્દ્રા 540 આ રીતનું હાલે છે. બાકા જીકી બોલાવતું જાય ભાઈ. જો મોજા એમાં કંઈ ઘટે જ નહીં હો. એકદમ પ્લેન હો ભાઈ સાફ આવ. તો આ પેલા હાઈમાં અને આ લોમાં માર્યું. તો ઓલરેડી ગાઈસ આપણે રોટાવેટર દઈ દીધું ને જોવો નીકળી ગયા છે. વચ્ચે ભાઈ ત્રણે મોજા ડબલ ધરા નો ભાઈ પાકા જેકી બોલતી જાય. હવે 6 ફૂટ ને 7 ફૂટ બે જ રહ્યા છે આપણે. ગુડ મોર્નિંગ, રામ રામ દાયરા ને જય મુરલીધર, જય દ્વારકાધીશ. તો આજે સવારમાં ઉઠીને આપણે આવી ગયા છે ભરતભાઈ ત્યાં. જો એની માઇન્ડ બી હે એને હુયા બેઠા હે વિચાર કરે છે આમાં શું કરીએ. તો હાલો એને હુયાની સિરીઝ બતાવીએ આપણે કેવી છે. જુઓ હુયા એટલે ભાઈ કઈ ઘટે નાય. હુયા એટલે હુયા હે ભાઈ. આમાં હે ને વડવાર્યું ની વારી હુયા ફૂટા છે. અવારી ભરતભાઈ નો ટર્ન લાગી ગયો. શું થાય વાલા? થોડી ડાગી થઈ ગઈ. ફૂગ બૂગ ની અસર લાગે થોડીક. પણ તો બધે હોવી જોઈએ ને. એમાં કઈ ઘટે જ નહીં ભાઈ માંડવીમાં. જો ક્યાંય બે તો ઓલરેડી ગઈ આપણે આવી ગયા હતા આપણી વાડીમાં. જો કેમ છે આપણો માંડવો. તુવેર ને માંડવો ને ભાઈ જામ્યું હો એકદમ. એમાં કઈ ઘટે જ નહીં. અને ભરતભાઈ ને જોઈને જોવો દાયજુ થાય છે. બરે બરે જોયું ને જા આપડા વખાણ કરે જ નહીં. જોયું ને જોજે આમાં તમને કઈ દેખાય છે. માંડવો જોરદાર છે પણ આને શું છે. જો આ ફોલ્ટ જ ગોઈતા રાખે ભાઈ. આવા જ છે ઘટના વિડિયા ની પથારી ફેરવી નાખે આપડે. હાલો જઈએ હાલો આપણે અડદ માં જઈએ. જો અડદ બતાવીએ તમને. અડદ માં કઈ ઘટે નહીં ભાઈ. લીલા સમ જેવા નાગર જેવા. હવે અડદ માં તો કઈ ફોલ્ટ જ ના કાઢે. કેમ છે આ વાયવા ગુરુ પૂનમ ના. જોયું ને આમ જઈ તોય જો લીલા અડદ દેખા ને તો એને આમ ઉમ થાય કે લે વખાણ ના કરે. આમાં કઈ ના ગોતલી હીર બીર કઈ વસ્તુ ભાઈ. જોઈએ
તો ઓલરેડી ગાય આપણે આવ્યા હતા જોવા અડદમાં આપણે ખેતરમાં ઘુમરો મારવા આવ્યા હતા લક્ષ્મણભાઈ આપણે ખડવાટે લે આ લે આનું શું કરવું આ ખેતર ચોખ્ખું કરતી હતા ભાઈ કઈ વાંધો નહીં તો આમને ઓલો હેઠો હે ને આમને વાટી જ નાખો એ શેઠ ઓલા થાંભલા સુધી આપણું જ છે વાઈટ જ રાખજો તમે તમારે જવા જ દેજો સીધે સીધા હા અમારું ચોખ્ખું કરવો વર્ગા અમારો ઓલો ભાગ્યો એક ભટકો આ લક્ષ્મણભાઈ ભટકા આવા જ ભટકા અમને તો ચોખ્ખું કરવા વાળા જ ઓલાને કીધું તું ભાગ્યા વાળા નદી નાખી કે શેઠ તમને ફાયદો થાય આને કીધું તા કે તમને ફાયદો થાય તો ઓલરેડી ગઈ છે આપણે આવ્યા હતા બીજા ખેતરમાં ત્યાં જોવો જગદીશભાઈ ને કારુભાઈ બે દવા છાંટે છે હા કારુભાઈ શું કરો હા જો દવા માર દે કે રોગર ને પોપટી ની થીપ્સ ને હોય તો અને કપા જોવો આવો હે હજી તો મીડિયમ હે હજી કપા થતા ઝાડું વાર લાગે ભાઈ હા તો જો કારુભાઈ દવા છાંટે છે કપાસમાં શું કારુભાઈ થીપ્સ આવી લાગે હા તો થીપ્સ ની ઈદ ની બધી દવા મારતીએ ભાઈ જો હા અને જગદીશભાઈ વાહે છે હો ભાઈ ભૂગે નહીં કારુભાઈ ને જોઈ ને કારુભાઈ એટલા આગળ રહીએ હા મોજા પંપ લઈને ભાઈ વર્ગી ગયો બાકાજી કે બોલાવી નાખવાની હે ભાઈ ફૂલ બાકાજી કે ફૂલ હા સૈયારા મૂવી જોવા જાઉં ભાઈ એ કે આ વરસાદ આવી જાય ને લાગડી ફ્રીજ થઈ જવાના આપણે હા તો ઓલરેડી ગાય ધ્રુવભાઈ ને જો 6 મહિના થયા ને આપણે આજ એને 6 મહિના પૂરા થયા એનો વિડીયો ઉતારીને ધ્રુવભાઈ ને જો મજા આવે ગણેશ બાપા બનાવ્યા હે હા જો ઘણી કાય કરીને આપણે બનાવ્યું છે બધું અને પણ ધ્રુવભાઈ રેવા દેવાના નથી આગળ જોજો એ ગયા હા હા તો ઓલરેડી ગાય જો આપણે ધ્રુવભાઈ ને ઉતારી લીધો વિડીયો અને એની જો પથારી ફેરવી નાખી બધી હા એવો છે હા બાકડો એ રેવા ના દીધું જો વેખી નાખ્યું ભાઈ હા 6 મોન ને ગણે બાપા ને આ ગણે બાપો થઈ ગયો ક્યાંય રેવા નથી હા હા તો ઓલરેડી ગાય જો એ ઘટામાના ખોરામાં બેસી ગયો છે ધ્રુવભાઈ રાયડું નાખતો તો હા રિયો નહીં પછી જોવો હા અને જે આપણે ઉતારવાનો હતો એની તો જોવો પથારી જ ફેરવી નાખી ધ્રુવભાઈ બધી હા